બચુ ખાબડનું મંત્રીપદ કૌભાંડના કારણે ગયા હોવાનું નીતિન પટેલે ખુલાસો કર્યો છે। પરિવાર કે ટેકેદારોએ ખોટું કર્યું એટલે મંત્રીપદ ગુમાવવું પડ્યું તેવું નીતિન પટેલે નિવેદન આપ્યું। બચુ ખાબડને પડતા મૂકવા મુદ્દે પ્રથમ વખત કોઈ ભાજપ નેતા બોલ્યા, તમે સારા હોવ પણ આસપાસ ખોટી ટોળકી ગોઠવાઈ જાય એટલે બદનામી થાય તેવું નીતિન પટેલે કહ્યું। કડીમાં યોજાયેલા કાર્યક્રમમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું। હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે। કરનાર વ્યક્તિ, એની આવડત, એની મહેનત, એની પ્રતિષ્ઠા, એની આજુબાજુ બેસનારા લોકો, આ બધું જોઈને કામ થતું હોય છે। તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે। હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા, 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા। કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું, એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજનીતિને લઈને સ્પષ્ટ વાત કરી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ વખતે તેમણે નિવેદન આપ્યું। બચુ ખાબડને લઈને તેમણે વાત કરી કે રાજનીતિમાં આસપાસ તમે ગમે એટલા સારા હો પણ આસપાસના લોકો જો ખોટી ટોળકી આવી જાય તો ભોગવવાનો વારો તમારે આવે છે। રાજનીતિને લઈને તેમણે સ્પષ્ટ વાત કરી કે કોઈ કારણ વગર પૂર્વ મંત્રી થવાનો રંજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કર્યો। હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે। કરનાર વ્યક્તિ, એની આવડત, એની મહેનત, એની પ્રતિષ્ઠા, એની આજુબાજુ બેસનારા લોકો, આ બધું જોઈને કામ થતું હોય છે। તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે। હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા, 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા। કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું, એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા। કડીમાં આયોજિત કાર્યક્રમમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે। રાજનીતિને લઈને પણ તેમણે સ્પષ્ટ વાત કરી। ઉત્તર ગુજરાતના વતની પોતે કેવી રીતે પૂર્વ મંત્રી થયા તે અંગે તેમણે માર્મિક ટકોર પણ કરી। રાજકારણ તો એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઊભા રહ્યા છે, કોના જોડે વાત કરે છે, કોની જોડે નાસ્તો કરે છે, આ તમે બધાનું હું શરત મારીને પૂછું, છૂટ બધાને, કે છેલ્લા 90થી હું છું, કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગળ ઊંચી કરો, હું 50,000 રૂપિયા ઇનામ આપું। બોલો, કોઈએ પણ? હું નહીં ખાતો, હું ખાવાય નથી દેતો, હું ખાતોય નથી, ખાવાય નથી દેતો। આ મોદી સાહેબનું સૂત્ર છે, પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય, એ બધું પક્ષ જોતો હોય છે। એટલે ફક્ત વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે, અને હોદ્દા તો આવવાના જાય। આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા, લો હવે શું કોણ, અમે નીકળી ગયા પૂર્વ કરી, તમે બધું મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યું હે? પણ જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા, ખૂબ નમ્ર, વિવેકી ને ખૂબ સંનિષ્ઠ મુખ્યમંત્રી, બધું થઈ ગયું પછી એમણે કીધું મને અમે। આપણી સાથે કોંગ્રેસના નેતા મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, કદાચ પહેલી વખત કોઈ ભાજપના નેતાએ આ પ્રકારની વાત કરી છે। બચુ ખાબડની વાત કરીને નીતિનભાઈ પટેલે કહ્યું કે પોતે ભલે ગમે એટલા સારા હોય પણ તમારી આસપાસના લોકો, પરિચિતો, તમારી ટોળકી કેવી છે તેના કારણે જો મંત્રીપદ પણ જઈ શકે છે। નીતિનભાઈ પટેલ જાહેર જીવનના વર્ષોના અનુભવી, કસાયેલા અને એક વિચારધારા સાથે કામ કરનારા વ્યક્તિ। તેમની સાથે પણ અન્યાય થયો, ભાજપાએ એમની સાથે જબરજસ્ત અન્યાય કર્યો, પણ સાથે સાથે એમને જે વાત કરી છે એ જાહેર જીવનના તમામ વ્યક્તિઓ માટે સમજવા જેવી છે। તમને તમારા નજીકના પરિવારના લોકો, જ્યારે તમે પદ ઉપર હો
ત્યારે કોઈક એવું કામ તમારી આગળ કરાવે, મંત્રી હોય, તમે મહત્વના પદ ઉપર હો, ત્યારે જો પરિવારના લોકો તમારી ઉપર દબાણ કરીને, લાગણીમાં આવીને દબાણ કરીને, અથવા તમારો ઠેકેદાર કોઈ એવું કામ કરાવે જેના કારણે તમારી પ્રતિષ્ઠા ઉપર ડાઘ લાગે, તમારે પુત્રો હોય તો બાપે મંત્રી પદ છોડવું પડે. પણ હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર છે. હકીકતમાં જો નીતિનભાઈએ તો સરસ મજાની વાત કરી, એ જાહેર જીવનના તમામ વ્યક્તિઓ લાગુ પડે છે, પણ સાથે સાથે નીતિનભાઈએ કીધેલી વાત ઉપરથી જો ભારતીય જનતા પાર્ટી થોડીક પણ શીખશે તો ગુજરાતની જનતાને થોડીક ભ્રષ્ટાચારમાં રાહત થાય. અત્યારે જાતિનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય, ખેડૂતોને હાથબારનો ઉતારો હોય, અન્ય કોઈ પણ વસ્તુ હોય, તમારે મરણનો દાખલો લેવો હોય તો પણ એના પૈસા થાય. એટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે અને એના કારણે ગુજરાતનો સામાન્ય ગુજરાતી લૂંટાઈ ગયો છે. ત્યારે નીતિનભાઈ કીધેલી વાત એ કોન્ટ્રાક્ટની હોય કે અન્ય કૌભાંડની હોય કે સરકારી લાભોમાં બારોબાર બધું સગે વગે કરવાની વાત હોય, મનરેગાનું કૌભાંડ હોય, નકલી કચેરીના ખેલમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગતલો કરી જવાની વાત હોય, આ બધી બાબતો જાહેર જીવનના વ્યક્તિ માટે મુશ્કેલીજનક હોય છે. એવા સંજોગોની અંદર આવા પ્રકારના કૌભાંડોથી દૂર રહેવું જોઈએ. નીતિનભાઈની સલાહ થોડીક પણ ભૂપેન્દ્ર પટેલ સરકાર માને તો મને એમ લાગે છે કે ગુજરાતમાં થોડુંક ભ્રષ્ટાચારમાં રાહત થશે. અત્યારે તો સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે. ત્યારે નીતિનભાઈ જેવા વ્યક્તિએ જે જાહેર જીવનના વર્ષો જૂના અનુભવી છે, તેમણે કીધેલી વાત એમના જ મંત્રીમંડળના લોકો મુખ્યમંત્રીથી લઈને બધા માને તો ગુજરાત અને ગુજરાતીઓને થોડી રાહત મળશે. મનીષભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. હંમેશા સ્પષ્ટ વક્તા રહ્યા છે નીતિનભાઈ પટેલ. જ્યારે સ્પષ્ટ વક્તા એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ રાજનીતિનું કડવું સત્ય છતું કર્યું. મંત્રીઓની ખુરશી કેમ જાય છે તે મુદ્દે નીતિન પટેલે સ્પષ્ટ વાત કરી. આસપાસની ટોળકી નેતા માટે કેટલી ઘાતક થઈ શકે છે તેને લઈને તેમણે સ્પષ્ટ નિવેદન આપ્યું કે હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. કરનાર વ્યક્તિ, એની આવડત, એની મહેનત, એની પ્રતિષ્ઠા, એની આજુબાજુ બેસનારા લોકો, આ બધું જોઈને કામ થતું હોય છે. તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે. હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા, 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ઠેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું. એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા. જો રાજકારણ તો એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઊભા રહ્યા છે, કોના જોડે વાત કરે છે, કોની જોડે નાસ્તો કરે છે, આ તમે બધાનું હું શરત મારીને પૂછું છૂટ બધાને કે છેલ્લા 90થી હું છું, કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગળ ઊંચી કરો, હું 50,000 રૂપિયા ઇનામ આપું. બોલો, કોઈએ પણ. હું નહીં ખાતો, હું ખાવાય નથી દેતો, હું ખાતોય નથી, ખાવાય નથી દેતો. આ મોદી સાહેબનું સૂત્ર છે. પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય. એ બધું પક્ષ જોતો હોય છે. એટલે ફક્ત વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે. અને હોદ્દા તો આવવાના જાય. આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા. લો હવે શું કોણ, અમે નીકળી ગયા પૂર્વ કરી, તમે બધું મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યું. હે પણ જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા, ખૂબ નમ્ર, વિવેકી ને ખૂબ સંનિષ્ઠ મુખ્યમંત્રી. બધું થઈ ગયું પછી એમણે કીધું, મને અમે બધા બેઠા હતા, હું ભૂપેન્દ્રસિંહ 5-7 મિત્રો જે સરકારમાં, પ્રદીપસિંહ બધા અમે હતા. પછી વિજયભાઈ એમ કીધું, જુઓ, ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી. ધારાસભ્ય પૂર્વ થાય, સંસદ સભ્ય પૂર્વ થાય, મંત્રી પૂર્વ થાય, નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય, પક્ષના પ્રમુખ પૂર્વ થાય, પણ કાર્યકર પૂર્વ થાય? તમે બધા કાર્યકર છો.